શિક્ષકોના કામ વિશે વિચારીએ તો કેટલી બધી જવાબદારીઓ હોય છે, નહીં? એક તરફ ક્લાસરૂમમાં ભવિષ્ય ઘડવાનું અને બીજી તરફ બીજા કેટલાય કામો. પણ શું આ બધું સાથે થઈ શકે? ચાલો આજે આ જ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરીએ અને જોઈએ કે ગુજરાત સરકારનો એક નવો આદેશ આખી પરિસ્થિતિને કેવી રીતે બદલી શકે છે. આ એક એવો સવાલ છે જે સીધો ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાના હૃદયમાં વાગે છે. વિચારવા જેવી વાત છે કે જ્યારે શિક્ષકોને ભણાવવા સિવાયના કામો સોંપવામાં આવે ત્યારે ક્લાસમાં બેઠેલા બાળકોનું શું? બસ આ જ સમસ્યાના મૂળ સુધી આપણે જઈ રહ્યા છીએ. આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે શિક્ષકોને ભણાવવા સિવાય બીજા કામ પણ કરવા પડે છે. હવે આનાથી થાય છે શું? એમનું ધ્યાન વહેંચાઈ જાય છે. ભણાવવા પર ફોકસ કરવું મુશ્કેલ બની જાય છે. આમ તો સામાન્ય વાત લાગે, પણ એની અસર વિદ્યાર્થીઓના ભવિષ્ય પર બહુ ગંભીર પડે છે. જો સૌથી મુખ્ય વાત તો એ છે કે શિક્ષકનું મૂળ કામ શું છે? ભણાવવાનું, બરાબર ને? પણ જ્યારે એમને વસ્તી ગણતરી કે ચૂંટણી જેવા કામોમાં લગાડી દેવામાં આવે છે ત્યારે ક્લાસરૂમ ખાલી રહે છે. અને એની સીધી અસર કોના પર પડે? બાળકોના ભણતર પર. તો હવે આ જ સમસ્યાને ઉકેલવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. અને આ પગલું શું છે? તો એ છે શિક્ષણ વિભાગે બહાર પાડેલો એક ઓફિશિયલ પરિપત્ર. હા, ગાંધીનગરે આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં લઈને એક નવો સર્ક્યુલર જાહેર કર્યો છે. ચાલો જોઈએ કે એમાં શું ખાસ છે. આ જે સ્ક્રીન પર દેખાય છે એ જ એ સત્તાવાર પરિપત્ર છે. આને પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ બહાર પાડ્યો છે. એટલે આ વાત એકદમ પાકી અને વિશ્વાસપાત્ર છે. અને એક વાત ખાસ યાદ રાખજો, આ કોઈ ખાલી સૂચન નથી, પણ એક કડક આદેશ છે. હવે આ જુઓ, આ છે પરિપત્રનો વિષય. અને આ જ આખી વાતનો સાર છે. એકદમ સાફ શબ્દોમાં લખ્યું છે, રાષ્ટ્રીય હિત માટે જરૂરી હોય તે સિવાયની બિનશૈક્ષણિક કામગીરી ન સોંપવા બાબત. બસ આ એક જ વાક્ય બધું કહી દે છે અને શિક્ષકો માટે એક મોટી રાહત લઈને આવે છે. તો ચાલો હવે આ પરિપત્રની અંદર શું લખ્યું છે એને બરાબર સમજીએ. કયા ચોક્કસ નિયમો છે, કઈ સૂચનાઓ છે અને આ કોને કોને લાગુ પડશે. જો આ પરિપત્રના 4 મુખ્ય મુદ્દાઓ છે. પહેલું તો એ કે આ બધા જ પ્રાથમિક શિક્ષકો અને વિદ્યા સહાયકોને લાગુ પડશે. બીજું, એનો મુખ્ય હેતુ એ છે કે ભણાવવાનું કામ કોઈ પણ જાતના અવરોધ વગર ચાલતું રહે. ત્રીજું, આનાથી બાળકોના શિક્ષણ પર જે ખરાબ અસર પડતી હતી એને રોકવાનો પ્રયાસ છે. અને ચોથો, જે સૌથી અગત્યનો મુદ્દો છે, હવેથી શિક્ષકની લેખિત સંમતિ વગર એમને ભણાવવા સિવાયનું બીજું કોઈ કામ આપી શકાશે નહીં. હવે મનમાં એવો સવાલ જરૂર થાય કે આ પરિપત્ર તો આવી ગયો, પણ શું આ ખાલી કાગળનો ટુકડો છે કે એની પાછળ કોઈ કાયદાકીય તાકાત પણ છે? તો જવાબ છે હા. આ પરિપત્રને બહુ જ મજબૂત કાયદાકીય આધાર મળ્યો છે. ચાલો એને સમજીએ. આ પરિપત્રનો પહેલો અને સૌથી મોટો આધાર છે આપણી સુપ્રીમ કોર્ટનો એક આદેશ. જી હા, દેશની સર્વોચ્ચ અદાલતનો આદેશ. આનો મતલબ એ થયો કે આ નિર્દેશને રાષ્ટ્રીય સ્તરે કાયદાનું સમર્થન મળેલું છે. અને બીજો એટલો જ મજબૂત આધાર છે RTE એક્ટ, એટલે કે શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009. આ કાયદો તો સ્પષ્ટપણે કહે છે કે દરેક બાળકને સારું અને ગુણવત્તાવાળું શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર છે. એટલે સુપ્રીમ કોર્ટનો આદેશ અને RTE એક્ટ, આ બંને ભેગા મળીને આ પરિપત્રને બહુ જ શક્તિશાળી બનાવે છે. ઠીક છે, તો આ બધી કાયદાની વાતો તો થઈ ગઈ, પણ આનો શાળાઓ, શિક્ષકો અને સૌથી ખાસ તો વિદ્યાર્થીઓ માટે રોજિંદા જીવનમાં શું ફરક પડશે? આ પરિપત્રની વાસ્તવિક અસર શું હશે? તો આખી વાતનો સાર એટલો જ છે કે કાયદાનો બરાબર અમલ કરવામાં આવે, જેથી શિક્ષકોનો કિંમતી સમય અને એમની શક્તિ ફક્ત અને ફક્ત ભણાવવામાં જ વપરાય અને એનાથી આપણા બાળકોના ભવિષ્યનું રક્ષણ થાય. અને આ આખી ચર્ચા આપણને એક ખૂબ જ મોટા અને મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. પરિપત્રમાં કહ્યું છે કે રાષ્ટ્રીય હિત સિવાય કોઈ કામગીરી નહીં. પણ આ રાષ્ટ્રીય હિત એટલે શું? એની વ્યાખ્યા કોણ નક્કી કરશે? શું સ્થાનિક અધિકારીઓ નક્કી કરશે કે પછી રાજ્ય સરકાર કોઈ સ્પષ્ટ ગાઈડલાઈન બહાર પાડશે? કારણ કે આ સવાલનો જવાબ જ નક્કી કરશે કે આ પરિપત્ર ખરેખર કેટલો સફળ થશે, અને એ પણ નક્કી કરશે કે શું સાચા અર્થમાં શિક્ષકોને એમનું મુખ્ય કામ એટલે કે ભણાવવાનું કરવા માટે પૂરતો સમય મળશે કે નહીં.